નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ગુજરાતની જીવાદોરી એવા નર્મદા ડેમના હાલ 9 દરવાજા ખોલવામાં આવ્યા છે। તેમાંથી 95,000 ક્યુસેક પાણી નદીમાં જઈ રહ્યું છે, ત્યારે પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આ નજારો જોવા માટે ઉમટી પડ્યા છે। નર્મદા ડેમના સત્તાધીશો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે 23/8/2024ના રોજ નર્મદા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા છે અને 95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે। તેની સાથે સાથે અત્યારે જે ગુજરાતમાં વરસાદી વાતાવરણ જે જામ્યું છે તેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસનો વાતાવરણ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યું છે। સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે। એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાયું હોય તેવો માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સર્જાયો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 3 દિવસીય વેકેશનને માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા માટે આવી રહ્યા છે। તમે પણ આ પ્રકારે કોઈ પ્લાનિંગ કરી રહ્યા હોય તો ગુજરાતમાં અત્યારે પ્રવાસન ક્ષેત્રે સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસીઓ જતા હોય તે ગુજરાતના હોય છે, પરંતુ 2018 પછી જ્યારે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનું નિર્માણ થયું અને તેની આસપાસ આનુષંગિક જે નયન રમ્ય વાતાવરણ સર્જાયું અને જે મનોરંજનના સાધનો ઊભા થયા છે, તેના માટે અત્યારે ગુજરાત નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને જોવા માટે આવી રહ્યા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત તો છે જ। નર્મદા લાઈવનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને વિડીયોને લાઈક અને શેર પણ કરજો।